આણંદ શહેરના વિદ્યાનગર બાકરોલની હદમાં આવેલી સોમનગર અને રામનગર સોસાયટીમાં આઝાદીના 7 દાયકા બાદ પણ ગટર અને વરસાદી પાણીના નિકાલની સુવિધા ન મળતા સ્થાનિક વિસ્તારની ગૃહિણીએ વિદ્યાનગર ભાજપ કમલમ કાર્યાલય ખાતે થાળી અને વેલણ વગાડીને ભાજપ વિરોધી નારા લગાવી વિરોધ પ્રદર્શન કરતા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ અને હોદ્દેદારો દોડી આવ્યા હતા અને મહિલાઓની રજૂઆત સાંભળી અને તાત્કાલિક પદાધિકારીઓને બેઠક પણ બોલાવી। આણંદ વિદ્યાનગર બાકરોલની હદમાં આવેલી સોહમનગર અને રામનગર સોસાયટીમાં 70થી વધુ મકાનો આવેલા છે, પરંતુ ભૂગર્ભ ગટર લાઇનની સુવિધા નહીં મળતા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। ઘણા સમયથી સ્થાનિક રહીશો દ્વારા વલ્લભ વિદ્યાનગર અને આણંદ નગરપાલિકાના શાસકો સમક્ષ રજૂઆતો કરવા છતાંય સમસ્યાનું સમાધાન નહીં આવતા સ્થાનિક મહિલાઓ દ્વારા સવારે વલ્લભ વિદ્યાનગર શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે એકત્રિત થઈ વેલણથી થાળી વગાડીને ભારે સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું, તેમજ ભાજપ હાય હાયના નારાઓ લગાવી ભાજપના છાજિયા લેતા ભાજપના પદાધિકારીઓ તેમજ ધારાસભ્ય યોગેશ પટેલ કમલમ ખાતે દોડી ગયા હતા અને મહિલાઓની રજૂઆત સાંભળી હતી। મહિલાઓએ ચૂંટણી સમયે નેતાઓ મત માંગવા આવે ત્યારે સમસ્યા હલ કરવાની ખાતરી આપે છે, પરંતુ ચૂંટાયા બાદ જોવા પણ નથી આવતા તેવો આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો। અમે સોસાયટીમાં આજથી 40 વર્ષ થયા, આજે કોઈ જાતની સુવિધા નથી, નથી ગટર લાઈન કે નથી પાણીની કે નથી કચરાની, કોઈ જાતની અમારે વ્યવસ્થા નથી। જ્યારે ગટર લાઈન લેવાનું બધા ભાજપ વાળાને એ લેવાનું હોય ત્યારે દોડતા ટોળા વળીને આવે છે અને જ્યારે અમે સુવિધામાં કોઈ ઊભું નથી રહેતું અમારે ત્યાં, તો અમારે શું કરવાનું હવે? અમારે તકલીફ તો કચરાની, પાણીની, ગટર લાઈનની બધાની તકલીફ છે। અમે ઘણી કોઈ જોવા પણ આવતું નથી, કોઈ જાતે અમે ભણી કરી જો વોટ લેવાનો હોય તો આવે, નહીતર અમે ભણી કોઈ જોવા નહીં આવવાનું। અમારી વેરો લાઇટ બિલ બધું અમારે ભરેલું છે અને રેગ્યુલર બધું કમ્પ્લીટ ભરેલું છે અમારે, પણ કોઈ જાતની કોઈ સુવિધા અમને નથી મળી। આજે કેટલા વર્ષ થયા અમારી બાજુમાં અમારે 100 બાળકને ગામમાં શું માંગણી છે તમારી? અમારી માંગણી છે કે અમને આટલા મહિનામાં અમારે 2 મહિનામાં ગટર લાઈન જોઈએ અમારે। નહીં તો શું કરશું? શું કરીશું? અમે સોસાયટીમાં વોટ આપવાનું બંધ કરી દઈશું। અમારે 35 વર્ષથી 30 વર્ષથી આ સમસ્યા ગટરની છે। અમારી ગટર લાઈન છે નહીં, ઘરોમાં પાણી ભરાય છે, ચોમાસામાં તો ચાલતા પણ ફાવતું નથી અને પીવાનું પાણી પણ મ્યુનિસિપાલિટી અમને આપતી નથી। કેટલા વખત રજૂઆત કરી છતાંય કોઈ સામું જોતું નથી, તો હવે અમારી નમ્ર વિનંતી છે કે અમને ગટર લાઈન અને પીવાનું પાણી આપવા વિનંતી। અમારી સમસ્યા હલ નહીં થાય તો શું કરશું? અમારી સમસ્યા હલ ના થાય તો પછી અમે અમારા વોર્ડને વોટ નહીં આપીએ, બીજું શું કરવાનું? અને અમે અમારી ગટર લાઈન ખોદી લઈશું, કારણ કે અમારાથી નજીક છે, વિદ્યાનગર ને બાકરોલ દૂર નથી। હવે બધું એક થઈ ગયું છે, છતાંય જો એ લોકોને ના આપવી હોય તો પછી હવે અમે એના પગલા લેવા તૈયાર છીએ અને તે પછી અમને કોઈ રોકી નહીં શકે। અમે ગટર લાઈન ની સમસ્યા લઈને આવ્યા છે। શું સમસ્યા છે? અમારે ત્યાં કુવા ભરાઈ જાય છે, ગટર લાઈન છે નહીં, વિદ્યાનગર નું કનેક્શન નજીક છે તો પણ આ લોકો અમને આપતા નથી। છેલ્લા 30 વર્ષથી અમે લોકો હેરાન થઈ રહ્યા છે, નથી પાણી પીવાનું સારું આવતું કે કોઈ સમજ નથી, વરસાદનું એ થતું કે પાણી ગટર લાઈન આલે કે વરસાદનું જાય। કેટલી વાર મિટિંગો થઈ, હમણાં 4 મહિના પહેલા દક્ષિણામૂર્તિ આગળ એમને કીધું હતું કે તમને કરી આલીશું। આ ધારાસભ્ય આજે એવું કે છે કે તમે અમને એકે વાર રજૂઆત નથી કરી, કેમ નથી કરી? મીડિયા વાળાને કે તો મીડિયા વાળા બતાવશે કે આમાં આ બેનનો ફોટો છે, એ દિવસે મારો ફોટો એમાં છે કે સાહેબ તમે અમને કરી આલો, તો એ સાહેબ કે થશે જ્યારે બી ચૂંટણી આવે છે તારે મત લઈ જાય છે, જીતી જાય છે, એટલે કોઈનું કોઈ નહીં છે, છેલ્લો ચાન્સ આપવાનો છે કે અમને છેલ્લો આવશે, નહીં આલે તો અમે અમારી જાતે રાતો રાત ખોદીને અમે કરી દઈશું, અમારા ખર્ચે અમે કરી દઈશું, પણ અમારે કોઈને અમારી 2 સોસાયટી નક્કી કર્યું છે, 10 ફૂટ અમારી છે, વિદ્યાનગર 10 ફૂટ છે, નહીં આવે તો અમે રાતો રાત ખોદીને કરી। ઘણા સમયથી આણંદ અને વિદ્યાનગરના સીમાડે એટલે વોર્ડ નંબર 7 અને વિદ્યાનગરનું હરિઓમનગર ની વચ્ચે અમુક ઊંચાઈને લીધે કનેક્શન ગટરના આપી શકાતા નહોતા। તેના અનુસંધાનમાં આજે વિદ્યાનગરના સૌ કર્મચારીઓ અને અમારા પૂર્વ કાઉન્સિલરશ્રીઓ, અમારા વિદ્યાનગરના શહેર પ્રમુખશ્રી અને આણંદ નગરપાલિકાના પ્રમુખ શ્રી જિગ્નેશભાઈ અને તેમની ટીમ, વોર્ડ નંબર 7ના સચિનભાઈ અને બધા જ કાર્યકરોએ ભેગા થઈને આનું સોલ્યુશન લાવવાની આજે અમે બેઠક રાખી હતી, જેમાં ખૂબ સુખદ સમાધાન થયું છે। બંને પક્ષે એકબીજાને સ્વીકારીને જલ્દીથી જલ્દી જે બાકીના ઘરોમાં કનેક્શન આપવાના છે એના માટે બંને પક્ષની સંમતિ અપાઈ ગઈ છે।